હેલો બાળ મિત્રો, આજે આપણે એક ઘરડા માજી વિશેની વાર્તા કરશું. એક ગામ હતું. એમાં ઘરડા માજી એકલા રહેતા હતા અને તેમના સંતાનમાં એક દીકરી હતી જે પરણેલી હતી અને તે બાજુના ગામમાં જ સાસરે હતી. એક દિવસ માજીએ તેમની દીકરીને ઘરે આટો દેવા જવાનું વિચાર્યું. માજીને દીકરીની ઘરે જવા માટે ઘનઘોર જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક ખૂંખાર સિંહ આવ્યો અને માજીને કીધું, માજી, મને તો આજ બહુ ભૂખ લાગી છે, આજ તો હું તમને ખાઈ જ જઈશ. પણ માજી કઈ જેવા તેવા નતા, એ તો બહુ ચતુર હતા. માજીએ સિંહને મૂર્ખ બનાવવાનું વિચાર્યું. માજીએ સિંહને કીધું, હું તો ઘરડી થઈ ગઈ છું, ઘણી દુબળી પાતળી છું, તું મને ખાઈશ તો તને શું મળશે? પેલા મને મારી દીકરીની ઘરે તું જવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થઈ જવા દે, પછી તું મને ખાજે. સિંહે વિચાર્યું, માજીની વાત છે તો સાચી હો. આવા દુબળા પાતળા માજીને ખાવ અત્યારે હું કાંઈ નહીં મળે, મને માત્ર હાડકા જ ખાવા મળશે. એના બદલે જો માજી દીકરીની ઘરે જઈ આવે અને પછી ખાવું તો થોડા લોહી માંસ તો ખાવા મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા. આવી જ રીતે રસ્તામાં માજીને વાઘ, સિંહ, રીંછ એવા ઘણા બધા પ્રાણીઓ મળ્યા. માજીએ બધાને આવી જ યુક્તિ વાપરીને બધાને મૂર્ખ બનાવી દીધા. પછી તો માજી પહોંચી ગયા એની દીકરીની ઘરે. એની દીકરી રોજ ને સારું સારું ખવડાવતી અને માજી થઈ ગયા તાજા માજા જેવા. થોડા દિવસ રોકાણા પછી માજીએ વિચાર્યું કે હાલો આપણે પાછું આપણી ઘરે જવું પડશે. માજી જાણતા હતા કે એમને રસ્તામાં સિંહ, વાઘ અને રીંછ પાછા મળશે અને એને મારી નાખશે, એટલે એના માટે પાછું કંઈક વિચારવું તો પડશે. માજી એક મસ્તની મોટી ગોળ કોઠી બનાવી અને માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા જવા લાગ્યા. સિંહે જંગલમાં ગબડતી કોઠી જોઈ. સિંહે કોઠીને પૂછ્યું, તે પેલા માજીને જોયા છે જેની દીકરીના ગામમાં કેટલાય દિવસથી ગયા છે પણ પાછા આવ્યા નથી? ચતુર માજી અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો, કઈ માજી, કયું ગામ? ચાલ કોઠી, આપણે ગામ. આમ કહીને માજીએ કોઠીની અંદરથી માર્યો ધક્કો તો કોઠી માંડી ગબડવા. તો સિંહ કોઠીને ગબડતી જોઈને બી ગયો અને ભાગ્યો. આવી જ રીતે રસ્તામાં ઘણા પ્રાણીઓ મળ્યા. વાઘ, રીંછ, ડોસી ધક્કો મારતા જાય કોઠીમાં એટલે કોઠી ગબડતી જાય, એટલે બધા પ્રાણીઓ ગબડતી કોઠીને જોઈને બી ગયા અને દૂર ભાગી ગયા. અને ચતુર માજી સહી સલામત પોતાના ગામ પહોંચી ગયા પોતાની ચતુર બુદ્ધિથી. શાંતિથી અમારી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ બાળ વાર્તાઓ સાંભળવા માટે અને તમારા બાળકોને શીખવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.